वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मारो लकलंक देवीदास आ दुनिया में ईश्वरे दरेक ने मनुष्य ने आप्यो छे भाई पछे जेवी जेनी कमाय कोई ने खेतर होय वाड़ी होय गाम होय गरास होय व्यापार होय उद्योग होय वाहन होय या तो नौकरी होय पर माणस तरीके जीवतो होय ए 5-25 रुपया खेरिया काढे त्या भवाय करा करो शेकोना टुकड़ा थे आ एक गरबो बोले छे सभामाटी भाईओ बहनों 5, 10, 15, 25, 50, 100, 200 के 500 कई पर रुपया आपो आ तमाम पैसा शेतना टुकड़ा थे वपराय छे भाई तो रास एमनी बीजी करी एनी शरूआत थाय छे अमारा भाईओ निकली जाय छे भाई उतावळ राखजो એટલે કાર્યક્રમનો મોડો ન થાય એવી કોળી રે કોરત ને કુડા अपनी बे कड़ी पूरी थी फक्त बे कड़ी बाकी आ एक संगना बाना संग न हो तो संसार में तो जलिता ब्रह्मांड ज्ञान केरी ले से ठाड़ो ठामो ठाम भक्त
કદી જ પલટે નહીં, જોગ જાય આનંદ, ઊંચ નીચે ઘરે ઉતરે ને આખરે સંતના સંગ. સ્વામ ગતો હરે જ્ઞાતિમાં હોય. સાંભળો, બોલો. બાપાના રાસમાં 300 રૂપિયા આવે છે અને ગરીભાઈ મુખિયાજી 151 રૂપિયા સંતના ટુકડાથી આપે છે. જે હો જે હો. હવે આબાદ જગાના રાતની ત્રીજી કડી શરૂ થાય. સાધુ સંતોના ટુકડા અર્થે ભાઈ તરફથી 730 રૂપિયા આવે છે. દાન મહારાજની જે આપા ગીગાની જે હવે આપા ગીગાના રાતની ફક્ત છેલ્લી કડી બાકી. આ એક તમારો અને અમારા ભવાઈ કલાકારનો એક ધર્મ જમાનો જે માનો કન્યાદાન માનો જે માનો છે. તો કન્યાદાન નિમિત્તે અત્યારે જે કઈ આવક થાય તો વાત કરી દીધી. તો હવે આપા ગીગાના રાતની છેલ્લે કરી લઈને આવે અમારા મંડળના યુવાન કલાકાર બટુકભાઈ વ્યાસ. સાંભળો, રાસની અંદર 1251 રૂપિયા આવે છે. સાંભળી જાઓ, રાસની અંદર ભાઈઓની બહેનો તરફથી 1151 રૂપિયા રોકડા આવે છે. મગલનાથની જય, સનાતન ધર્મની જય. આપણા ગીગાના રાસમાં રામ ભરોસે 700 રૂપિયા આવે છે. ધર્મરાજની જય. ભગવાન નામ ઉપર 100 રૂપિયા બક્ષિસ ના આવે છે. સાંભળી જાઓ, સેતાધારના રાસની અંદર 1951 રૂપિયા આવે છે. સાંભળો, કન્યાદાન
મારા બાપલિયા જ્યાં જગ્યા મળે ને ત્યાં બેસી જવાનું છે મારા બાપલિયા. કોઈને દુઃખ નહીં લગાડવાનું, કારણ કે આ એક દીકરીના લાભાર્થી પ્રોગ્રામ છે એટલે આમાં કોઈ ઘણા સ્નેહી મિત્રો અમારા આવતા હોય, ઘણા જાણીતા હોય. અમે કોને આમંત્રણ આપી, કોને ન આમંત્રણ આપી, કોને હૃદયમાં દુઃખ થાય ન થાય એટલા માટે મારા બાપલિયા કોઈને દુઃખ નહીં લગાડવાનું, પણ જ્યાં જગ્યા મળે ત્યાં મારા બાપલિયા બેસી જાજો. આટલી સૂચના અમારી મગજમાં લેશો. જે હો મારા બાપલિયા ધરાઈ ગામની અને 12 ગામથી જે મહેમાનો જોવા આવ્યા હોય ને એને ખાસ વિનંતી કે ફૂલની ને ફૂલની પાકડી આ ફાળામાં દેજો, એટલે અમને ખબર પડે કે ઓલા ગામથી મહેમાનો જોવા આવ્યા હતા, કન્યાદાન નિમિત્તે આટલા રૂપિયા થઈ ગયા છે. ફલાણા ગામથી મહેમાન આવ્યા હતા, કન્યાદાન નિમિત્તે આટલા રૂપિયા થઈ ગયા, એટલે અમને ખબર પડે કે આટલા આટલા ગામના મહેમાનો અહીંયા જોવા આવ્યા છે. સાંભળી જાઓ, એ ડોડિયાથી કાળુભાઈ વઘાસિયા જોવા આવ્યા છે. આ રાસની અંદર 100 રૂપિયા આપે છે. એટલે કલાકારોને બક્ષિસ પણ દીધો, એટલે અમને ખબર પડે કે આ ગામના મહેમાન અહીંયા જોવા આવ્યા છે. બક્ષિસ રૂપિયા દેવાય અથવા ફાળામાં પણ દેજો. ફાળામાં તમારું નામ લખાવજો, ફલાણા ગામથી અમારું ગામ, એટલે ત્યાંથી આટલા રૂપિયા ફાળામાં આપી છે દીકરીઓના લાભાર્થી, એટલે અમને ખબર પડે આટલા ગામના મહેમાનો જોવા આવ્યા હતા. બાકી માણસો તો જાજા છે, પણ આમાં કઈ દેજો મારા બાપલિયા. આ અમારા માટે નહીં, પણ એક દીકરીના લાભાર્થી 29 દીકરીઓ અમારે વ્યાસ જ્ઞાતિની છે, એના કરિયાવર નિમિત્તે અમે એક દીકરીનું લગ્ન કરવા હોય ને તો એક માણસ તાગી ન વગે. આ તો 29 દીકરીઓને અમારે ભેગું કરવાનું છે મારા બાપલિયા. એટલે મારા બાપલિયા જે જેની શક્તિ પ્રમાણે, અમે નથી કહેતા કે તમે આટલું જ દો, પણ જે જેની શક્તિ પ્રમાણે 500 નું કર્યું 500, 1000 દેવાય તો 1000, 2000 દેવાય તો 2000, એટલે ગામનું નામે લખાવાય. વ્યક્તિગત દેવા હોય કોઈને તો પણ એ રીતે દેવાય તો દેજો, એટલે અમને ખબર પડે કે આટલા ગામના મહેમાન જોવા આવ્યા હતા ને અહીંયા ફાળો આટલો થયો. જે હો સંગીત મિલાનથી તે શરૂ થાય છે બાબા. ચમકા